સોમનાથ મહાદેવ મંદિર બાર એસોસિએશનના વકીલો દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। સોમનાથ મહાદેવ મંદિરે ગુજરાતના પાલનપુર, વડોદરા, રાજપીપળા સહિત અન્ય વકીલ મિત્ર સોમનાથ મહાદેવના દર્શન તેમજ ધ્વજારોહણ કર્યું હતું। તેમજ વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ સવાણી તેમજ અન્ય વકીલ મિત્ર તેમજ તેજસ પંડ્યા તેમજ પંકજ કાનાબાર, ચિરાગભાઈ કક્કડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। પ્રમુખ નર્મદા જિલ્લા બાર એસોસિએશન રાજપીપળા। વાત કરવામાં આવે તો વકીલોનું જે આ સંગઠન છે એ ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશનના નામથી એને નામ આપવામાં આવ્યું છે અને વકીલ હિત માટેના કાર્યો કરવા માટે કટિબદ્ધ રહેશે। આ સંગઠન કોઈ બાર કાઉન્સિલ કે અન્ય કોઈ સંસ્થાની સમકક્ષ નથી કે અમે એમના વિરોધમાં નથી, પણ અમે જે છે અમે વકીલ હિત માટે અને વકીલોની જે લાગણી છે એને વાચા આપવા માટે આ સંગઠન બન્યું છે અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જે છે એ અમલ કરાવી શકાય કે એની કાયદો બનાવી શકાય એના માટેનું અમે પ્રોસિજર માટે અમે ભેગા થયા છીએ। સર, વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ સાહેબ શ્રી સવાણી સાહેબે હિસાબ માંગેલા હતા કે ગુજરાત બાર કાઉન્સિલ જે છે એ સંસ્થા માતૃ સંસ્થા છે અમારી અને માતૃ સંસ્થામાં જે પૈસા છે અમારે બાર એસોસિએશનમાં વાર્ષિક ચૂંટણીઓ થતી હોય ત્યારે અમારે હિસાબ આપવા પડે, કારણ કે વાર્ષિક છે એટલા માટે, પણ તોય તે વર્ષમાં હિસાબ તો આપવો જ જોઈએ, તો હિસાબો મળતા નથી। એટલે વકીલ સાહેબોની સવાણી સાહેબે રજૂઆત કરી બાર એસોસિએશનના પ્રતિનિધિ તરીકે કે ભાઈ તમે હિસાબો આપો, તો એ હિસાબો માટેનું જે એમણે લેટર લખ્યો એના અનુસંધાને એમને નોટિસ આપવામાં આવી કે તમે જે છે તો આ જે નોટિસ આપીને બાર કાઉન્સિલનું અપમાન કર્યું છે, તમે માતૃ સંસ્થાનું અપમાન કર્યું છે। હવે સાહેબ, હિસાબ માંગવા એ કોઈ સંસ્થાનું કે આપણી માતૃ સંસ્થાનું અપમાન નથી, પણ આપણે માતૃ સંસ્થાને ગૌરવ અપાવવાનું છે કે આપણે બહુ પ્રોસિજર વ્યવસ્થિત રીતે ચાલે છે, વાર્ષિક હિસાબો અપાય છે, બધું વકીલોના હિતમાં કામગીરી થાય છે એ રીતનું કાર્ય હોવું જોઈએ, નહીં કે આવી કોઈ હિસાબ માંગે કે કોઈક રજૂઆત કરે તો એને દબાવી દેવા જોઈએ કે એમની સામે પગલાં લેવા માટે નોટિસો આપવી જોઈએ। એમાં નિર્ણય લેવાયો છે કે 27મી તારીખ સુધીમાં જો આજે એમણે જે નોટિસ આપી છે સવાણી સાહેબને, એ નોટિસ જો બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા જો પરત ખેંચવામાં નહીં આવે તો એમની જે 27મીની કહેવાય છે કે 27મીની મિટિંગ, તો એ મિટિંગમાં અમે લોકો ભાગ નહીં લઈએ। પ્લસ ત્યાર પહેલાં અમે લોકો જે સવાણી સાહેબનો જે મુદ્દો છે એ મુદ્દાના હેતુથી અમે લોકો એક જ દિવસે એક જ સમયે અમે લોકો આપણે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અમે લોકો નોટિસ એટલે એમને અરજી આપીશું કે તમે આ તમારી નોટિસ છે એ પરત ખેંચો, એ બાબતની અમે રજૂઆત કરીશું। સાહેબ, નવા કાયદાની જો વાત કરીએ તો મેં જેટલો અભ્યાસ કર્યો છે એના આધારે એટલું કહી શકાય કે નવી બોટલમાં જૂનો દારૂ ભર્યો છે, એક અમારે ત્યાં કહેવત અત્યારે નવા કાયદા માટે ખૂબ પ્રચલિત થઈ છે। તો આપણે જોઈએ તો નવા કાયદામાં સાહેબ જે છે તો જે જૂના જે પ્રોસિજર્સ હતા, જૂની જે સેક્શન્સ હતી એ સેક્શનોને કેટલીક સેક્શનો ડિલીટ કરી છે, કેટલીક સેક્શનો 2 થી 3 સેક્શનોને ભેગી કરીને એક સેક્શન બનાવી છે, કેટલીક નવી સેક્શનો એટલી બધી ગંભીર બની છે કે જે વકીલ હિતને પણ નુકસાન કરે છે। હવે આમાં ક્યાં મતલબ એનું સ્ટેટસ શું છે એ આમાં કંઈ સમજાતું નથી। એના જે નામ આપ્યા છે, જે ટાઇટલ આપ્યા છે એ ટાઇટલ પ્રોપર નથી, એનો ટાઇટલનો હેતુ કે ઉદ્દેશ્ય આમાં જણાવી આવતો નથી અને બીજી ઘણી સતીઓ છે। આપણે રજૂઆત કરીશું અને અમને આશા છે કે એ બાબતમાં કંઈક ને કંઈક ઘટતું કરવાનું આવશે। 100થી ઉપર બાર એસોસિએશન આપણે ત્યાં જોડાયા છે અને આગામી જે નવી મિટિંગ જે થવાની છે, અત્યારે તો અમે અમારું જે ફાઉન્ડેશન છે એનો પરિચય જ અમે કરી રહ્યા છીએ અને અમારી જે આ ફાઉન્ડેશનની જે સુવાસ ફેલાવવાની છે એ અમે કરી રહ્યા છીએ અને ત્યાર પછી અમે એક્શનમાં આવીશું। નેક્સ્ટ મિટિંગ જે છે તે નડિયાદ ખાતે અમારી થવાની છે, યોજાનાર છે। હજી તારીખ અત્યારે નક્કી થઈ રહી છે, તારીખ આવશે એટલે અમે લોકો ડિક્લેર કરીશું। ખૂબ આભાર। એવું છે કે અમે વકીલના હિત માટેના કાર્યો કરવા માટે અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ ગુજરાતમાં લાગુ કરવા માટે અમારી પ્રથમ બેઠક રાજપીપળા ખાતે મળેલી, ત્યારબાદ બીજી મિટિંગ અમારી અંબાજી પાલનપુર ખાતે મળેલી અને આ તૃતીય બેઠક છે એ અહીંયા મળી છે અને આ એડવોકેટના હિત માટે એક સંગઠન ઊભું થયું છે અને એનું નામ ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન નામ આપવામાં આવ્યું છે અને વકીલોના હિત માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ છે એ ગુજરાતમાં લાગુ કરવા માટે
સરકારશ્રીમાં અમે બધાએ દરેક બારે એક જ તારીખે આવેદનપત્રો આપેલા. એ આવેદનપત્રોની સરકારમાં અસર પડી છે. એની બાર કાઉન્સિલ દ્વારા BCI પણ એટલે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં પણ આ અંગે સૂચન થયું છે. અને વકીલો ઉપર અવારનવાર હુમલા જે થાય છે કે જામનગરમાં 2 વકીલોની હત્યા થઈ હતી, ત્યારબાદ રાજકોટમાં પણ એવા બનાવો બનેલા છે, એવા બનાવો બીજા ભાવનગરમાં પણ બનેલા છે. આવી વારંવાર વકીલો ઉપર ખોટી ફરિયાદ થાય છે અથવા તો વકીલો ઉપર હુમલા કરવામાં આવે છે. એટલે એડવોકેટના પ્રોટેક્શન માટે એક ગુજરાતમાં લાગુ કરવામાં આવે એના માટેથી અમારું આ એક આયોજન કરવામાં આવેલું છે. અને વકીલને હિતને લગતા જે પ્રશ્નો હોય એના માટે અમારી આ મિટિંગ છે. અને એનું એક અમે સંગઠન બનાવેલું છે અને એમાં વધુમાં વધુ બહાર જોડાતા રહીએ છીએ. અને અત્યારે લગભગ મેજોરિટી જોવામાં આવે તો લગભગ 100 જેટલા બહાર છે એ આની અંદર સક્રિય થયા છે. અને આ જે છે એ વકીલને માત્ર ને માત્ર વકીલોના હિતને લગતા કાર્યો કરશે. અમારી માતૃ સંસ્થા છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, એના વિરુદ્ધ અમે કોઈ પ્રવૃત્તિ નથી. અમારા બાર કાઉન્સિલ છે એ અમારી માતૃ સંસ્થા છે. પણ જ્યારે મેં મારા લેટર પેડ ઉપર વેરાવળ બાર એસોસિએશનમાં એક મિટિંગનું આયોજન કરેલું અને એ મિટિંગમાં દરેક વકીલોનો સૂર એવો હતો કે ભાઈ આપણને બાર કાઉન્સિલ દ્વારા આપણને હિસાબ આપવામાં આવતા નથી. આપણે જે રિન્યુઅલ ફી છે એ 1500 રૂપિયા ભરીએ છીએ અને 20 રૂપિયાની ટિકિટ પણ લગાડીએ છીએ. આ મુદ્દે મેં બાર કાઉન્સિલો ગુજરાતને એક લેટર લખેલો કે ભાઈ તમે 1500 રૂપિયા પણ લ્યો છો અને 20 રૂપિયાની ટિકિટ પણ લગાડીએ છીએ કે જે લોકો રેવન્યુ પ્રેક્ટિસ કરે છે ટિકિટ ચોરતા નથી. જ્યારે રેગ્યુલર પ્રેક્ટિસ કોર્ટમાં જે લોકો ડેઇલી આવે છે એને 1500 રૂપિયા પણ ભરવાના હોય છે અને 20 રૂપિયાની ટિકિટ પણ લગાડવાની હોય છે. એટલે રેગ્યુલર પ્રેક્ટિસ કરનારાઓ તો ખરેખર રિન્યુઅલ ફી ભરે જ છે, તો એની રિન્યુઅલ ફી હોવી જ ન જોઈએ. એટલે આ અન્યાય બાબતે મેં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને લેટર લખેલો. એ બાબતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને આ અંગે હિસાબ ન આપતા એમને મારા પ્રત્યે કોઈ શું હોય મને ખબર નથી, પણ વારંવાર નોટિસો આપી અને મને હેરાન કરવામાં આવે છે કે ભાઈ તમે આ અંગે ખુલાસો કરો, શા માટે માંગો છો, એફિડેવિટથી જાહેર કરો. આ અંગેનો મુદ્દો છે સાહેબ. આવા ખરેખર અન્યાય થતા હોય તો એ અંગે અમારું એક સંગઠન બન્યું છે અને જે પણ કાંઈ અન્યાય થતા હોય એ અન્યાય સામે લડવાની તૈયારી રૂપે આ એક સંગઠન અમારું બન્યું છે અને વકીલોના હિતના માટે કાર્ય કરવાનું છે એનું આ સંગઠન છે. શું માનો જૂનો મુદ્દો હતો ને એ બધા દરેક વકીલોને ખબર જ છે, દરેક બાર એસોસિએશનને ખબર છે, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને ખબર છે. આ તમામ મુદ્દાનો આજ દિન સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. સર વાત કરવામાં આવે તો આજે ક્યાં અત્યારે જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં વકીલોએ રજૂઆત કરવા માટે જે 3 મિટિંગ કરી, એમાં પહેલી રાજપીપળા, બીજી અંબાજી મુકામે અને ત્રીજી આજે સોમનાથ મુકામે 3 મજબૂત શક્તિપીઠ કહેવાય અને એક શક્તિનું જે સેન્ટર કહેવાય એ જગ્યાએ મિટિંગો થઈ છે. ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન નામની એક નવી સંસ્થા વકીલોએ ઊભી કરવી પડે એવી સ્થિતિ સર્જાણી છે. ત્યારે તમામ વકીલો જે એકત્રિત થયા છે ઘણા બધા બાર એસોસિએશનમાંથી, લગભગ 200 જેટલી સંખ્યામાં મજબૂત શક્તિબળ પ્રદર્શન કર્યું છે. મુખ્ય મુદ્દાઓમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જે વકીલો પર સતત બધે હુમલા વધતા જાય છે તેને માટે છે. બીજો પ્રશ્ન અમે જે ઉપાડવાના છીએ કે જે નવા કાયદામાં વકીલો વિરોધી તથા નાગરિકો વિરોધી જે બધી કલમો છે ડ્રેકોની, એક જમાનામાં આ સરકારે એવી રજૂઆતો કરેલી કે બ્રિટિશ સમયના કાયદા આપણે બદલવા છે. આજે બ્રિટિશ સમયના જે કાયદાઓ હતા એ તો બહારથી એક જુલમી શાસક હતો એ પોતાની સામે તો બળવો કરે એને દબાવવા માટે. આપણી ડેમોક્રેસી આપણને જો બોલવા નહીં દે તો એવી કલમોનો સખત વિરોધ થવો જોઈએ. સરકારે પોતાના માણસોને ઊભા કરી અને સુપ્રીમ કોર્ટમાં જે 20મી મેએ આજે આખા કાયદા વિરુદ્ધની પિટિશન રદ કરી એ ફરી રિવાઇવ કરવા માટે અમે તમામ એડવોકેટ્સ જે તમામ હાઈકોર્ટ છે એના પ્રમુખોની એક ટૂંક સમયમાં મિટિંગ બોમ્બે ખાતે કરવાના છીએ. અમે ફરી રિવ્યૂ પિટિશન અથવા એક મજબૂત પિટિશન કરી અને સુપ્રીમ કોર્ટે કોઈને સાંભળ્યા વગર, પબ્લિક નોટિસ કાઢ્યા વગર આ 3 કાયદાને જે બહાલી આપવાનું કૃત્ય કર્યું છે એને વખોડી કાઢી અને મજબૂત રજૂઆત કરીશું. સરકારને આ બધી ડ્રેકોનિયન કલમો પાછી ખેંચવા ફોર્સ કરીશું અને ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આખા ઇન્ડિયામાં
ભવિષ્યમાં એક મજબૂત આંદોલન થાય એ માટે અમે લડત આપીશું. એક પ્રાણ પ્રશ્ન ઉઠાવ્યો. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, જે ગુજરાતના વકીલો માટેની એક પેરેન્ટ સંસ્થા કહેવાય, જે તમામ વકીલોનું એક મેનેજમેન્ટ કરતું હોય, એની પાસે હિસાબ માંગવો એ તમામ વકીલોનો એક અધિકાર છે. અને બાર કાઉન્સિલ જેવી જવાબદાર સંસ્થાએ એ હિસાબ હંમેશા રેડી જ રાખવો જોઈએ, જે વર્ષોથી થતું નથી. એટલે એ જે નોટિસ આપી છે બાર કાઉન્સિલે સમજણ દેખાડી અને તાત્કાલિક અસરથી પાછી ખેંચવી જોઈએ. એને વધારે વરવું સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરી અને જે દબાવવાનો પ્રયત્ન છે એ તાત્કાલિક પોતાની ભૂલ સમજીને પાછી ખેંચી અને માફી માંગવી જોઈએ. અને તમામ હિસાબ સત્વરે તમામ વકીલોને મળી રહે તે માટે કાર્યવાહી કરવી જોઈએ.